ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસંગને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ આપી હાજરી. ડભોઈ શહેરમાં આગામી 16 તારીખે કે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા પ્રસંગે સમગ્ર શહેર પંથકમાં શાંતિપૂર્ણ કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠકનું ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ બેઠક ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી અને મહેશભાઈ પરમાર, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અને બીરેન શાહ, ગોપાલભાઈ જીનાવાલા, અફઝલભાઈ કાબાવાલા, સલીમભાઈ ઘાંચી, ઇબ્રાહીમભાઈ ખત્રી અને શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ, હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ડીવાયએસપી શ્રી આકાશ પટેલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટીતંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી રથયાત્રા પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે.